જય સ્વામિનારાયણ મિત્રો, તો આપણે ચોખાના લોટમાંથી આજે છકરી બનાવીશું. તો આપણે લીધો છે ચોખાનો લોટ, ચણાનો લોટ, આદુ મરચાંની પેસ્ટ, તલ, અજમો, લાલ ચટણી પાવડર, હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર અને ઉપરથી નાખ્યું છે થોડુંક આપણે નિમક અને તેલનું મોણ નાખવાનું છે. આપણે લોટ છેકા વગર બાફા વગર ચકરી બનાવવાની છે, તો બહુ મસ્ત અને ક્રિસ્પી છકરી બનશે મિત્રો. આ મારો ફર્સ્ટ મિની વ્લોગ છે, તમે જોતા રહેજો. છકરી બહુ મસ્ત બનશે. જે લોટ આપણે બાફવો પડે છે એ લોટ આમાં બાફવો નથી પડતો મિત્રો. લોટ આપણે બાંધી ગરમ પાણીથી લોટ બાંધવાનો છે ચોખાના લોટથી. ત્યાર પછી આ બધો લોટ એકદમ મિક્સ કરી અને એમાં ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. મોણ નાખ્યા પછી બધો લોટ મિક્સ કરી અને આપણે એને મશીનમાં જેમ ઓલા વાળીને એ રીતે વાળી અને મશીનથી આપણે પાડી દેવાની છે છકરી. ત્યાર પછી આપણે એને ફ્રાય કરી નાખવાની છે. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ વેસ્ટમાંથી બેસ્ટ થઈ જશે, બહુ મસ્ત થશે. તો આવો જ અમારો પૂરો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં આવી ગયેલો છે મિત્રો, તો જરૂરથી જોઈજો તમે. એકદમ મસ્ત ક્રિસ્પી અને વાયરલ થઈ ગયેલો વિડીયો છે અમારો. તો આ સાથે જ અમારો ફર્સ્ટ મિની વ્લોગ છે. જય સ્વામિનારાયણ. રોજ સાંજે 8 વાગે અમારા વિડીયો આવે છે, તે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અમારી ચેનલનું નામ છે અનિલ GJ3 ફેમિલી વ્લોગ. તો આ સાથે જ આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.